સૌથી પહેલા વાત કરવી છે વરસાદની। આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે। મુંબઈમાં પણ ભારે વરસાદ વરસ્યો છે ને આવનારા 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે 4 સિસ્ટમ એક સાથે રાજ્ય પર સક્રિય થઈ છે અને આ 4 સિસ્ટમ અતિ ભારે વરસાદ ગુજરાતમાં લાવી શકે છે। શું કહેવું છે હવામાન વિભાગનું, ક્યાં કેટલો વરસાદ વરસવાની શક્યતા છે, સૌથી પહેલા એ જુઓ। और 27 एंड 28 जुलाई के लिए ये जो हेवी रेनफॉल का वार्निंग है, इसमें इक्का दुक्का स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है, हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है। आज जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात में। और डे 2 में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है, ईस्ट साइड डिस्ट्रिक्ट के साथ पंचमहल और दाहोद डिस्ट्रिक्ट ऐड होते हैं। और सौराष्ट्र कच्छ के लिए डे 2 में मतलब आपका 26 जुलाई को अम्बेडकर भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है, इक्का दुक्का स्थानों। और जो डे 3 है, इसमें हेवी टू वेरी हेवी इक्का दुक्का स्थानों में भी वार्निंग दिया गया है। इसमें जो गुजरात रीजनल डिस्ट्रिक्ट आ रहा है, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। ને વલસાડ જિલ્લાનો ફરી એકવાર મેઘરાજાએ વારો પાડી દીધો છે। વારો પાડી દીધો શબ્દ એટલા માટે પ્રયોગ કરવો પડે છે કારણ કે થોડા દિવસ પહેલા જ વાપી પાણી થઈ ગયું હતું। પહેલા રાઉન્ડમાં પણ વાપીમાં પાણી ભરાઈ ગયા હતા અને ફરી એકવાર એનાથી પણ ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એટલા પાણી ભરાયા છે જાણે દરિયા રોડ ઉપર ઘૂઘવતો હોય એવું લાગી રહ્યું છે। લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, પારાવાર નુકસાની થઈ છે અને આવું જ કંઈક કપરાડામાં પણ સામે આવ્યું છે। વલસાડ જિલ્લાના કપરાડામાં 3 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે ને એના કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે। જાવેદ પાસેથી જાણીએ કપરાડા, વાપી અને એની સાથે સાથે જિલ્લામાં બીજે ક્યાં કેવો વરસાદ વરસ્યો છે અને કેવી ખાનાખરાબી સામે આવી રહી છે। જી નુપુર, વલસાડ જિલ્લામાં આજરોજ બપોરથી જે છે શ્રાવણના પહેલા દિવસે મેઘરાજાએ શિકાર કર્યા છે ને મહેરબાન થયા છે, ત્યારે વાપીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે, કપરાડામાં 3 ઇંચ જેટલો વરસાદ છે, વલસાડમાં 1 ઇંચ જેટલો વરસાદ છે, પાડીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે। પરંતુ વાપીમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેને લઈને અંડરપાસ, વાપી બજાર, મુખ્ય બજાર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે વાપીનું જનજીવન ખોરવાયું હતું। હાલ જે છે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ જે 2 કલાકની તોફાની બેટિંગ મેઘરાજાએ વાપીમાં કરી તેને લઈને વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વાપીમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। હાલ અમે ઊભા છે વાપીના રેલવે અંડરબ્રિજ પર, જ્યાં જે પાણી ભરાય છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ રેલવે અંડરબ્રિજ છે, સંપૂર્ણપણે પાણીમાં ગરક થઈ ગયો છે। ઈસ્ટ અને વેસ્ટને વાપી શહેરને જોડતો આ રેલવે અંડરબ્રિજ સામાન્ય વરસાદમાં જ ભરાઈ જતો હોય છે, પરંતુ છેલ્લા 2 કલાકની અંદર અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ વાપી વિસ્તારમાં પડતા વાપીના આ રેલવે અંડરપાસ તેમજ જીઆઈડીસીના અનેક વિસ્તારો સાથે સાથે વાપી શહેરના બજારોમાં પણ પાણી ભરાયા હતા। લોકોની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। આપ જોઈ રહ્યો છો દ્રશ્યમાં અંડરપાસ બંધ થવાને કારણે લોકોને 4 થી 5 કિલોમીટરનો ચકરાવો કરવો પડ્યો છે, કારણ કે એક તરફ રેલવે ફાટક પણ બંધ હોય છે તો બીજી તરફ જે છે બલીઠા અને આ બાજુથી કરમબેલી થઈને વાપી ટાઉનમાં જવા માટે લોકોએ ભારે ચકરાવો કરવો પડે છે અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે બપોર બાદ જે છે મેઘરાજા વાપી પર મહેરબાન થયા છે ને હાલ જે છે વાપીના અનેક વિસ્તારોમાં તો મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી। વલસાડ જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસ્યો છે ને એના કારણે મધુબન ડેમમાં પાણીની અધધ આવક થઈ છે। મધુબન ડેમના બધા જ દરવાજા લગભગ 1.3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો બીજી બાજુ ડાંગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગિરિમથક સાપુતારા કે જ્યાં લોકોના આકર્ષણનું કેન્દ્ર છે। લોકો ફરવા માટે જતા હોય છે અને ખાસ વરસાદની મજા માણવા માટે લોકો સાપુતારા જતા હોય છે અને અત્યારે સાપુતારાનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે। વાદળો જાણે જમીન અને તળાવને અડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। ધરતી અને આકાશનું મિલન થતું હોય એવા અદ્ભુત દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને સહેલાણીઓ સાપુતારામાં વરસાદની મજા માણવા માટે ઉમટી પડ્યા છે।
અને આગળ આપને બતાવવો છે ભાવનગરનો એક વિડીયો, તળાજાનો આ વિડીયો છે, ગોપનાથ જવારના રસ્તાનો આ વિડીયો છે। આ રસ્તા પરથી જ્યારે વાહનો જાય છે તો પહેલા એક પિકઅપ વાન ત્યાં કાબુ ગુમાવી દે છે, એ પછી એક લોડિંગ રિક્ષા ત્યાં સ્લીપ થાય છે અને એ પછી કેટલાક ટુ વ્હીલર ચાલકો પણ નીકળે છે અને એ પણ ત્યાં સ્લીપ થઈને પડી જાય છે। પહેલી નજરે એવું લાગે કે કદાચ અહીંયા રસ્તા પર ઓઇલ ઢોળાયું હશે ને એના કારણે આવું થઈ રહ્યું હશે, પણ એવું નથી। આ જે પણ થઈ રહ્યું છે એ તંત્રની બેદરકારીના કારણે થઈ રહ્યું છે, લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। કેવી રીતે, મયુર પાસેથી જાણીએ। મયુર, નૂપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે તળાજા ગામ છે ત્યાંથી ગોપનાથ અને ઉતરી જવાનો જે રસ્તો છે ત્યાં વરસાદી પાણી અને તંત્રની બેદરકારીના કારણે જે છે તે લોકોના જીવ જોખમમાં મુકાયા છે તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। આજે ગોપનાથથી ઉતરી જવાનો જે રસ્તો છે ત્યાં તંત્રની બેદરકારી પણ કહી શકાય અને કોન્ટ્રાક્ટરની પણ બેદરકારી કહી શકાય તે રીતે આજે રસ્તો છે તે બનાવવામાં આવ્યો છે અને તેના કારણે વરસાદી માહોલ જે આવતા, વરસાદી પાણી જે ભરાઈ જતા વાહન ચાલકો છે તેમના વાહનો છે તે સ્લીપ થતા જોવા મળી રહ્યા છે। લોકો છે તેના જીવ ગુમાવવાના વારા પણ આવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વાહન ચાલકો જે સ્લીપ ખાઈ રહ્યા છે તેના સીસીટીવી વિડીયો પણ છે તે સામે આવ્યા છે અને હાલ તેને લઈને તંત્ર દ્વારા પણ તંત્રની સામે પણ લોકોને છે તે રોષ જોવા મળી રહ્યો છે। નૂપુર, અને આ રફતારના રાક્ષસોની જે આપણે વાત કરીએ, રફતારના રાક્ષસો ઉપર લગામ કસવાની જરૂર છે, ટ્રાફિકના નિયમોનું કડક હાથે પાલન કરાવવાની જરૂર છે। એક બાજુ લોકો પણ એટલા બેદરકાર છે, હેલ્મેટ પહેરવાથી લોકો પરહેજ કરે છે, જ્યારે આપણી જ જીવની સુરક્ષા માટે આપણને કોઈ દંડ ફટકારે તો એનાથી બીજી શરમની બીજી કોઈ વાત હોઈ ના શકે। હાઈકોર્ટ પણ આ બાબતે ટકોર કરી ચૂકી છે। થોડુંક અમથો સમય અને ફ્યુલ બચાવવા રોંગ સાઈડમાં ઘૂસી જઈએ છીએ ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે, સાથે સાથે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ છે અને એટલા માટે જ એમનું એ કહેવું છે કે 50 વર્ષ માટેનો એક રોડ પ્લાન બનવો જોઈએ, એક રોડમેપ બનવો જોઈએ અને દંડ કરતા લોકોના જીવ વધારે જરૂરી છે। એટલા માટે લોકો ખુદ સમજી અને હેલ્મેટ પહેરે। બની શકે કે એક બાજુ આ રફતારના રાક્ષસો છે અને બીજી બાજુ જે 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ રહ્યો છે એના માટે ગૃહ રાજ્યમંત્રીએ, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે આ નિવેદન આપ્યું હોય। ટ્રાફિક સમસ્યા એ ટ્રાફિક એન્જિનિયરિંગનો સૌથી મોટો ભાગ છે અને દરેક શહેરોમાં અમે મહાનગરપાલિકા સાથે મળીને આ બાબતનો માસ્ટર પ્લાન જોડે જોડે વધુમાં વધુ જે રોડ છે અને રોડ જોડે જે પાર્કિંગ ફેસિલિટી છે એ જો જેટલી પર્યાપ્ત જરૂર છે એ મળે અને સાથે સાથે પોલીસ દ્વારા બી જે સિગ્નલ્સ છે, જે સિગ્નલમાં આજે શહેર પ્રમુખ, શહેરના સંગઠનના અને સૌ ધારાસભ્યો દ્વારા બી આ બાબતે જે ચિંતન એટલે કે ખાસ કરીને જે સજેશનો આપવામાં આવ્યા છે એ સજેશન પર જે પોલીસ વિભાગની કામગીરી છે એ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। આ કોઈ ફાઇન લેવા માટે કે દંડ માટે હેલ્મેટ નથી પહેરવાનું, પરંતુ પોતાનું જીવન બચાવવા માટે નાગરિકે પોતે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ એવું મારું માનવું છે। હવસ ભૂખ્યા હેવાનોથી બાળકોને બચાવવા આજે એક મોટો પડકાર બની ગયો છે, કારણ કે હવસ ભૂખ્યા હેવાનો શહેરે શહેર ફરી રહ્યા છે ને એમાં પણ જ્યાં વાત સુરતની આવે તો અહીંયા હંમેશા દીકરીઓ ઉપર ઘાત તોલાતી રહે છે અને ભૂતકાળની અનેક ઘટનાઓ એની સાક્ષી છે, એની સાબિતી છે। અને ફરીવાર એવું બન્યું છે કે એક સગીરા પાસેથી રોકડ દાગીના પડાવ્યા, એનું શિયાળ લૂંટી લીધું, આખરે એ નરાધમને ઝડપી પાડવામાં આવ્યો છે। મનીષ પાસેથી વિગતે જાણીએ। મનીષ, જી નૂપુર, વાત કરીએ તો સુરત શહેરમાં નરાધમોને કોર્ટવાળા ગમે એટલી કડક સજા ફટકારવામાં આવે, ફાંસીની સજા ફટકારવામાં આવે છે, પરંતુ આવા નરાધમો છે તે સુધરવાનું નામ નથી રહ્યો। કાયદા અને જે કહેવાય કે પોલીસનો કોઈ પણ પ્રકારનો દર નહીં હોય તેવું લાગી રહ્યું છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં જે 16 વર્ષની કિશોરી છે તેને જે નરાધમે છે તેને પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ તેના જે વિડીયો અને ફોટોગ્રાફ લઈ લીધા હતા અને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી હતી। ત્યારબાદ અવારનવાર તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને એટલું જ નહીં પરંતુ આ નરાધમે છે તેની પાસેથી દાગીના પણ ઘરમાંથી લેવડાવ્યા હતા અને રોકડા રૂપિયા પણ પડાવ્યા હતા। સમગ્ર મામલે જે બાળા છે તે ગભરાઈ ગઈ હતી અને જે કહેવાય કે ટેન્શનમાં રહેતી હતી। ત્યારે તેના મા બાપે પૂછપરછ કરતાં મા બાપને સમગ્ર હકીકત કહી હતી અને મા બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। ત્યારે મા બાપે તાત્કાલિક અસરથી જે કહેવાય કે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી। ત્યારે નજીકમાં જ રહેતો કરણ હિરપરા નામનો જે યુવક છે તેને પ્રેમજાળમાં ફસાવી ગયો હતો અને તેના જે ફોટોગ્રાફ્સ અને વિડીયો છે તેના આધારે વારંવાર બ્લેકમેલ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હતું। તમામ મામલે અત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને કાયદાનું ભાન કરવા માટે તેનો વરઘોડો પણ કરવામાં આવ્યો છે। જી નૂપુર, ભાવનગર શહેર ભાવેણાની કાયદો વ્યવસ્થા કથળી રહી છે અને એની સાબિતી અહીં વારંવાર સામે આવતા લોહિયાળ ખેલ તો આપે જ છે, પણ હવે
4 કોર્પોરેટરોએ ગૃહમંત્રીને લખેલો પત્ર પણ સાબિતી આપે છે. આ 4 કોર્પોરેટરો કોઈ વિપક્ષના નહીં, ભારતીય જનતા પાર્ટીના જ છે. થોડા દિવસો પહેલા, લગભગ એકાદ મહિના પહેલા, એક એએસઆઈના દીકરાની સરા જાહેર હત્યા કરી દેવામાં આવી હતી. એના પછી હમણાં થોડા દિવસો પહેલા 3 દિવસમાં 2 હત્યા થઈ. કરચલિયાપરામાં સામે જોવા બાબતે એક યુવાનને રહેસી નાખવામાં આવ્યો જાહેરમાં. અને આ કાયદો વ્યવસ્થા કથળી રહી છે. અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને એટલા માટે જ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખવાની ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને ફરજ પડી છે. મારી સાથે કશ્યપ લાઈવ જોડાયા છે. કશ્યપ, આ ભાવેના કૃષ્ણકુમાર સિંહજીનું આ શહેર જે એક વખતે પ્રજા વાત્સલ્ય શું કહેવાય એની વ્યાખ્યા આપતું હતું અને આજે ગુનાખોરીના રંગમાં રંગાઈ રહ્યું છે. લોકો અહીંયા પારેવાની જેમ ફફડતા હોય એવું લાગી રહ્યું છે. ને આ ભાવનગરની હાલત છે, જ્યાં ભાવનગર થોડા સમય પહેલા જ એક સુરક્ષિત શહેર ગણવામાં આવતું હતું. કોઈ એવા મોટા બનાવો અહીંયા ભાગ્યે જ બનતા હતા. થોડા વર્ષો પહેલાની જ વાત છે, પણ થોડા વર્ષોમાં ભાવનગરની શકલ પણ બદલાઈ છે. ભાવનગરમાં લોહિયાળ ખેલ ખેલાવવા જાણે હવે સામાન્ય વાત થઈ ગઈ છે. અને એમાં પણ કરચલિયાપરા જેવા કેટલાક વિસ્તારો છે કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. આ ચોમાસામાં દરેક જિલ્લામાં રોડ રસ્તા ખખડધજ બની ગયા છે. ઘણા બધા, લગભગ બધા જ શહેરના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રોડ રસ્તાની સમસ્યાઓ છે. એની સાથે સાથે સરકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે છે કે કેમ એ પણ એક સમસ્યા છે. ને આ જ બધા માટે ગાંધીનગરમાં એક બેઠક બોલાવવામાં આવી છે. હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ. હિરેન, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરો હાજર રહ્યા હતા. કલેક્ટર કોન્ફરન્સ સામાન્ય રીતે દર 2-3 મહિને રાજ્ય સરકાર દ્વારા બોલાવવામાં આવતી હોય છે. આજની આ બેઠકની અંદર પણ મહત્ત્વના જે વિષયો હતા એમાં જિલ્લાઓમાં જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે, જેમાં સુપરવિઝન ન થતું હોવાના કારણે આ રોડ રસ્તાની પરિસ્થિતિ વિપરીત થતી જાય છે. ક્યાંક બ્રિજના રિપોર્ટ આવે છે, એમાં નેગેટિવ રિપોર્ટ આવી રહ્યા છે, અથવા તો પહેલાં પોઝિટિવ ને પછી નેગેટિવ આવે છે. આ સાથે સરકારી યોજનાઓ છે એના અમલીકરણ, સરકારી જગ્યાઓ પરનું જે દબાણ છે એ દબાણ હટાવવાની ઝુંબેશ અને મહેસૂલી બાબતો, આ તમામ વિષયોને લઈ અને કલેક્ટર કોન્ફરન્સ આજે બોલાવવામાં આવી હતી. તમામ જિલ્લાના કલેક્ટરોની આ હાજરીમાં આ તમામ બાબતોની સમીક્ષા થઈ હતી. જયંતિ રવિ કે જેઓ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ છે એ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. નવા જંત્રીના વિષયો છે કે નવી જંત્રીના અમલીકરણના સંદર્ભમાં ક્યારે કેવી રીતે શું કરવું એ બાબતોમાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વનો મુદ્દો હતો કે પ્રભારી મંત્રીઓ અથવા તો પ્રભારી સચિવો જિલ્લામાં જાય ત્યારે જિલ્લા વહીવટીતંત્ર સક્રિય થાય છે અને પછી ચોમાસાની અંદર આ જે કામગીરી થતી હોય છે એ પરિસ્થિતિના બદલે જિલ્લા વહીવટીતંત્ર એટલે કે કલેક્ટર ડીડીઓ છે એ પણ થોડુંક સક્રિયતાથી કામ કરે અને એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ફરીથી ન ઉદ્ભવે. રોડ રસ્તાનું જે કામ ચાલુ હોય છે એનું સુપરવિઝન સતત મોનિટરિંગ જિલ્લા તંત્ર પણ કરે એ હેતુથી આ તમામ બાબતોની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે. આગળ વાત કરવી છે મહેસાણા અર્બન ડેવલપમેન્ટ કોઓપરેટિવ બેંકની. અને આ બેંકની ચૂંટણી થવા જઈ રહી છે અને ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે એક જાણે કે ચમત્કાર થયો હોય એવું જોવા મળ્યું હતું. ઘણા બધા ફોર્મ ભરાયા હતા અને એ વખતે 42 ફોર્મ પાછા ખેંચાયા છે. પાયલ પાસેથી વિસ્તારથી જાણીએ. પાયલ, જી ચોક્કસ, મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનો મામલો છે અને 8 બેઠક માટે 26 ઉમેદવારો અત્યારે હાલ મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો અને આજે 42 ફોર્મ જેટલા જે પરત ખેંચવામાં આવ્યા છે. 8 બેઠક માટે હવે 26 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. જ્યારે ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભે જ કુલ 69 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે જે છેલ્લો દિવસ હતો તેમાં ધારાસભ્ય મુકેશભાઈ સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તેમને પોતાના ફોર્મ જે પાછા ખેંચ્યા છે અને 3 પેનલ બનશે અને આ 3 પેનલ વચ્ચેનો એક ચૂંટણીનો જંગ કહી શકાય અને 26 ઉમેદવારો ચૂંટણીનો જંગ જામશે. 3 તારીખે ચૂંટણી છે અને 4 તારીખે કહી શકાય તેનું પરિણામ છે. ત્યારે અત્યારે હાલમાં રાજકીય માહોલ ગરમાયો છે. અને આગળ વાત કરવી છે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈએ કરેલી એક મોટી જાહેરાતની. સહકાર ક્ષેત્ર માટે આ બહુ જ મોટી જાહેરાત છે કે રાષ્ટ્રીય સહકાર નીતિની જાહેરાત આજે કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સહકાર નીતિ 2025ની જાહેરાત થઈ છે. અજય પાસેથી જાણીએ શું જાહેરાત કરવામાં આવી છે અને શું છે આ રાષ્ટ્રીય સહકાર નીતિ. અજય,
देखिए, निश्चित रूप से देश की ग्रामीण अर्थव्यवस्था खास करके किसानों के हित के लिहाज से अगर देखें तो जो सहकारी समितियां हैं उसका बहुत बड़ा रोल रहा है। खास करके 2002 में जब इस देश के प्रधानमंत्री अटल बिहारी वाजपेयी थे तो पहली सहकारिता नीति का ऐलान किया गया था। उससे देश के खास करके कृषि अर्थव्यवस्था पे किसानों के जीवन में बहुत बड़ा फर्क आया था। लेकिन इसी के साथ काफ़ी वक्त गुजर गया, करीब 20-22 साल से ज़्यादा वक्त हो चुके हैं। देश की अर्थव्यवस्था में काफ़ी मजबूती आई है, खास करके जो इंफ्रास्ट्रक्चर है और खास करके काम करने के तरीके हैं उसमें काफ़ी कुछ बदलाव देखा गया है। तो इसी वजह से सहकारिता नीति में परिवर्तन की ज़रूरत थी और खास करके सहकारिता मंत्री जो अमित शाह हैं उनकी तरफ से राष्ट्रीय सहकारिता नीति 2025 का आज ऐलान किया गया। इसमें मुख्य तौर पे अगर बात करें तो अब जो गोल रखा गया है कि हर तालुका में करीब 5 आदर्श सहकारी जो गांव हैं वो सिलेक्ट किए जाएंगे। साथ ही साथ हर गांव में सहकारी समिति होगी और जो जीडीपी में रोल है उसको तिगुना किया जाएगा। करीब 50 करोड़ लोगों से जोड़ने का लक्ष्य रखा गया है ताकि आम लोगों के जीवन में फर्क पड़े, जीडीपी में भी बहुत बड़ा हिस्सेदारी हो। जी અને આગળ વાત કરવી છે ખાતરની બુમરાણની। ચોમાસું બરાબરનું જામ્યું છે, ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે, ચોમાસું લગભગ અડધું પૂરું થઈ ગયું છે અને ખેડૂતોને અત્યારે ખાતરની સૌથી વધારે જરૂર હોય ત્યારે સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી ખાતરની બુમરાણ ઉઠી રહી છે। ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ વખતે દક્ષિણ ગુજરાતથી ભરૂચના જંબુસરમાંથી ખાતરની લાઈનોના દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતોની હાલાકી અને મજબૂરી દેખાઈ રહી છે। ચોમાસાની સિઝનમાં પહેલી વાર ખાતર મળે છે, તે પણ આપ લાઈન જોઈ શકો છો। મારે જમીન વધારે ગુણ જોઈએ ને 5 ગુણ મળે છે લાઈનમાં ઊભું રહીને। આ 5 ગુણ ક્યાં મારે કરવાનું? એટલે સરકારને વિનંતી છે કે વધારેમાં વધારે સરકારને એવી વિનંતી કે ભાઈ આ 5 ગુણ અમારે તો શું થાય, વધારે ગુણ અમારે તો 30-40 ગુણો જમીન છે તો 5 ગુણ તો શું થાય, એકરમાં 1-2 ગુણ રાખીએ તો 2 એકરની ગુણ 5 પતી જાય। ને ખાતરની સાથે સાથે એક બીજી પણ તકલીફ છે ને એ છે બિયારણની। એક બાજુ 7/12ના ઉતારા પર જે બિયારણ મળવું જોઈએ કેટલાક તાલુકામાં એ બિયારણ મળતું નથી અને કેટલીક જગ્યાએ નકલી બિયારણ મળતું હોય છે। સૌથી ગંભીર અને સૌથી ભયાનક વાત, કારણ કે ખેડૂત એને અસલી બિયારણ સમજીને વાવી દે છે અને પછી જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે માથે હાથ દઈને રોવાનો વારો આવે છે અને માટે જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે હવે નકલી બિયારણ વેચનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બિયારણ અંગે રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા નિયમિત ચકાસણી થતી હોય છે અને જે કોઈ ફરિયાદો આવે છે એના ત્વરિત નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ભેળસેળ એવા કોઈ પ્રશ્નો છે તો એની સામે કડક કાર્યવાહી રાજ્ય સરકાર કરશે। નમૂનાની હકીકત મારી સમક્ષ હજી રજૂ થઈ નથી, હકીકત આવી હતી યોગ્ય પગલાં લેવા। થોડા સમય પહેલા એટલે કે લગભગ 6-1 મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાંથી બહુ સચોટ ટકોર કરી હતી। જે પણ નગરપાલિકા કે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, ગમે તે કોઈ પણ તંત્ર હોય એને ટકોર કરવામાં આવી હતી કે રોડ રસ્તા બનાવો તો પહેલા ધ્યાન રાખજો કે ગટર, ડ્રેનેજ વગેરે વગેરે કામ પતાવી દો અને પછી રોડ બનાવીને પાછા ખોદવા ના બેસતા। પણ શેઠની શિખામણ જાપા સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તો આ જૂનું સૂત્ર છે અને એવું જ અહીંયા પણ થયું છે। ફરી એકવાર એનું તાદૃશ્ય ઉદાહરણ જોવા મળ્યું છે। રોડ બનાવી દીધો અને પછી કોર્પોરેશનને યાદ આવ્યું કે અરે ડ્રેનેજ તો અહીંયા રહી ગયું, હવે શું કરીશું? કશો વાંધો નહીં, રોડ ખોદી નાખવાનો, ફરી પાછું બજેટ મંજૂર કરાવવાનું, ફરી પાછો રોડ રસ્તો બનાવવાનો, તો જ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો સહકાર થશે ને। મનપા તંત્રની બેદરકારી અને મૂર્ખામીનું ઉદાહરણ ફરી એક વખત સામે આવ્યું છે અમદાવાદના વસ્ત્રાલ રોડ ઉપર કે જ્યાં રોડ રસ્તા બનાવી દેવામાં આવ્યા અને તે બાદ હવે બનાયેલા નવા રોડ રસ્તા તેને ખોદવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। એક તરફ બિસ્માર રોડ રસ્તાથી તો શહેરીજનો પરેશાન હોય છે, જ્યાં ફરીથી આ પ્રકારે રોડ અધૂરી કામગીરી હોય તો તે પૂરા કરવામાં નથી આવતા અને હવે આજે બીજા જે સારા રોડ હોય છે તેને પણ ખોદવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। જો કે આ રસ્તાઓ હવે સારા ક્યારે બનાવવામાં આવશે તે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે, કારણ કે પૂર્વ વિસ્તારમાં અનેક એવા રોડ રસ્તાઓ છે કે જે અત્યારે પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે। ત્યાંથી પસાર થવું પણ મુસીબત એટલે માથાનો દુખાવો બની ગયું છે। તેવામાં હવે વધુ એક રસ્તો ખરાબ થાય તો કોઈ નવાઈ નહીં। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અને એક મોટા સમાચાર મળી રહ્યા છે શિક્ષકોની ભરતી માટે। આખરે સમાચાર આવ્યા છે, સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે
ખાલી જગ્યાઓ ઉપર નિવૃત્ત શિક્ષકોની ભરતી થશે। જી હા, ખાલી જગ્યા પર 1 થી 12 ધોરણમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે આ વચગાળાની વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવશે કે જેમાં 62 વર્ષથી વધુ જેમની ઉંમર ન હોય એવા નિવૃત્ત શિક્ષકોને ફરી પાછા નોકરીએ બોલાવવામાં આવશે, ફરી પાછા એમને બાળકોને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવશે। હિરેન મારી સાથે વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, એક બાજુ જ્યાં ઉમેદવારો છે ભરતીની રાહ જોઈ રહ્યા છે અને ત્યાં બીજી બાજુ આ નિવૃત્ત શિક્ષકોને ફરી પાછા બોલાવવાની ફરજ કેમ પડી રહી છે? ચાલુ જે ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને જ્ઞાન સહાયકોની નિમણૂક પછી જે જગ્યાઓ ખાલી રહે છે એ જગ્યાઓ ભરવા માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે એનાથી આ ભરતી પ્રક્રિયાને કોઈ સીધી અસર નહીં થાય। નિવૃત્ત થયેલા શિક્ષકો છે એના અનુભવનો લાભ પણ મળી શકે અને 62 વર્ષથી વધુ ઉંમર ન હોય એવા શિક્ષકોને આ વચગાળાના વ્યવસ્થાના ભાગરૂપે એમને કરાર ઉપર 11 મહિનાના લેવામાં આવશે। જ્ઞાન સહાયકને જે પગાર ચૂકવાય છે એ જ પગાર એમને પણ ચૂકવવામાં આવશે, અન્ય કોઈ ભથ્થા નહીં થાય। એટલે જે ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયા પછી નિમણૂક અપાઈ ગયા ઉમેદવારોને અને એના પછી આ વ્યવસ્થાનું અમલીકરણ થશે। હાલની ભરતી પ્રક્રિયામાં પણ જે બાંધછોડ કરવાની ઉમેદવારોની માંગણી છે કે અમને વયમર્યાદામાં છૂટછાટ આપો, અમને ટકાવારીમાં છૂટછાટ આપો, એ છૂટછાટ આપવા સરકાર હજુ તૈયાર નથી અને એટલા જ માટે એ વ્યવસ્થામાં પણ જગ્યાઓ ખાલી રહેશે તો એ જગ્યાઓ ભરવા માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે। અને આગળ વાત કરવી છે શ્રાવણ મહિનાની શરૂઆતની। આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। સોમનાથ મહાદેવ મંદિરમાં આજે મહાઆરતી થઈ હતી। હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી રહ્યા છે। પછી એ જ્યોતિર્લિંગ હોય કે પછી કોઈ પણ શહેરમાં આવેલા નાના મોટા મંદિર પણ કેમ ના હોય, ક્યાંક સ્વયંભૂ મંદિર છે તો ક્યાંક લોકોની આસ્થાનું કેન્દ્ર છે જ્યાં સવારથી જ લોકો ભોલાનાથના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે।